અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશનની કામગીરી સતત બીજા દિવસે પણ ચાલી રહી છે। પાકા બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યા છે, ત્યારે બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી આ કામગીરી બંધ રહી। કેટલાક મકાનોમાં વીજ કનેક્શન કાપ્યા બાદ આ બાંધકામોને તોડવામાં આવશે। જે મકાનોમાં સામાન છે તે ખાલી કર્યા બાદ તોડવામાં આવશે। ચંડોળા તળાવમાં કોર્પોરેશનની દબાણ હટાવો કામગીરીનો આજે બીજો દિવસ છે, એટલે કે કોર્પોરેશને મેગા ડિમોલેશન જે ચાલુ કર્યું છે તેનો આજે બીજો દિવસ છે અને આજે પણ 1000 કરતાં વધુ જે કાચા પાકા ઝૂંપડાઓ હતા તેને હટાવી લેવામાં આવ્યા છે। ચંડોળા તળાવની નજીક એટલે કે તળાવની અંદર અને તળાવના કિનારા પર જેટલા પણ મકાનો બન્યા હતા તે મકાનો ઉપર બુલડોઝર જે ચાલતું હોય તે અત્યારે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે। તળાવની આસપાસ આવેલા અંદાજિત 3000 જેટલા કાચા પાકા ઝૂંપડાઓ અને મકાનો છે તે તંત્ર દ્વારા પાડી દેવામાં આવ્યા છે। આગામી દિવસોમાં પણ એટલે કે આવતીકાલે આ પ્રક્રિયા હજી પણ ચાલુ રહેશે। જેટલા મકાનોમાંથી લોકો સારસામાન સાથે અહીંથી હટી ચૂક્યા છે તેવા મકાનો પર આવતીકાલે ફરી એક વખત દબાણ હટાવો અને જે મેગા ડિમોલેશનની ઝુંબેશ છે તે ફરી વખત જોવા મળી શકે છે। જે હિટાચી સહિત જેસીબી સહિતના જે સાધનો છે તે ડિમોલેશનની જગ્યા સુધી પહોંચી શકે અને કામગીરી છે તે ઝડપથી થાય અને કોઈ પણ જાનહાનિ ના સર્જાય તે માટે પૂરતા પ્રયત્નો સાથે કોર્પોરેશન ટીમો છે તે કામગીરી કરી રહી છે। આગામી હજી 2 થી 3 દિવસ સુધી આ કામગીરી છે તે જોવા મળી શકે છે, કારણ કે હજી માત્ર એક જ તરફનો વિસ્તાર છે જે ડિમોલાઇઝ કરવામાં આવ્યો છે, પરંતુ દાણી લીમડા તરફનો કેટલોક ભાગ અને સાથે ચંડોળા તળાવની આસપાસના કેટલીક જગ્યાઓના બાંધકામ હજી પણ આગામી સમયમાં હટાવવામાં આવશે। એટલે કે કોર્પોરેશનની મેગા ડિમોલિશનની કામગીરી આગામી દિવસોમાં પણ જોવા મળે તો નવાઈ નહીં અને તેની સાથે જ ચંડોળા તળાવની અંદર બનેલા ગેરકાયદેસર તમામ બાંધકામો દૂર ન થાય ત્યાં સુધી આ કામગીરી જોવા મળી શકે છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ,